કોમર્સ બેકગ્રાઉન્ડના વિદ્યાર્થી આ 3 ઇન્ડિયન પ્રોફેશનલ કોર્સ અને 3 ગ્લોબલ પ્રોફેશનલ કોર્સ વિશે ચોક્કસથી જાણતા હોવા જોઈએ. ઇન્ડિયન પ્રોફેશનલ કોર્સ CA, CS, CMA. CA ચાર્ટર એકાઉન્ટન્ટ, વર્ક શું કરવાનું હોય છે? ઓડિટિંગ, એકાઉન્ટિંગ અને ટેક્સેશનનું. CS કંપની સેક્રેટરી, એટલે કે કોર્પોરેટના જે લોઝ હોય છે, રૂલ્સ, રેગ્યુલેશન અને કમ્પ્લાયન્સ હોય છે એમાં વર્ક કરવાનું રહેતું હોય છે. અને ત્રીજી સરસ મજાનું જે આપણે વાત કરી CMA, કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ, એટલે કે કોસ્ટિંગ ઉપર, પ્રાઇસિંગ ઉપર અને સ્ટ્રેટેજી પર વર્ક કરવાનું હોય છે. તમને જે ફિલ્ડમાં કામ કરવું ગમે એ ઇન્ડિયન પ્રોફેશનલ કોર્સ ઉપર ચોક્કસથી ફોકસ કરી શકો છો. આમાં ત્રણેય બોડી બેઝ ઇન્ડિયા છે. ત્યારબાદ ગ્લોબલી કોર્સની જો 3ની વાત કરીએ તો એ છે ACCA, CFA એન્ડ CPA. ACCA એટલે એસોસિએશન ઓફ ચાર્ટર્ડ સર્ટિફાઈડ એકાઉન્ટન્ટ, UK બેઝ આ બોડી છે. એઝ લાઇક ઇન્ડિયન CA, ગ્લોબલી CA તમે બનવા માંગતા હોય તો ACCA છે, જેમાં એકાઉન્ટિંગ, ઓડિટિંગ અને ટેક્સેશનનું વર્ક તમારે કરવાનું હોય છે ગ્લોબલી. ત્યારબાદ છે CFA, ચાર્ટર ફાઇનાન્શિયલ એનાલિસ્ટ, એટલે કે કોઈએ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, પોર્ટફોલિયો રિસર્ચ, એમને CFA બનવાનું હોય છે. US બેઝ આખી આ બોડી છે અને એ ફિલ્ડમાં આગળ વધવું હોય તો તમે CFA થઈ શકો છો. અને CPA એટલે કે સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ, US બેઝ બોડી છે. અહીંયા પણ તમારે એકાઉન્ટિંગ, ઓડિટિંગ અને ટેક્સેશનનું વર્ક રહેતું હોય છે. તો આ 3 ગ્લોબલી પ્રોફેશનલ કોર્સ છે. હવે તમે કયા કોર્સ બાજુ ફોકસ કરવા ઈચ્છો છો ચોક્કસથી કોમેન્ટ કરજો. આ વાતને આપણા મિત્રની સાથે શેર કરજો. અને હા, આ કોઈ પણ પ્રોફેશનલ કોર્સમાં તમે પણ તમારી કારકિર્દી બનાવી શકો છો. આ વાત પર વિચાર જરૂર કરજો.